સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ પ્રથમ અઢી વર્ષ માટે સોનગઢ નગરપાલિકા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની 5 તારીખે ચૂંટણી થશે। ત્યારે પ્રમુખની રેસમાં સામેલ 5 ઉમેદવારોએ શું કહ્યું સાંભળો। સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને કારમાં પરાજય આવ્યો। ગઈ ચૂંટણીમાં 7 સીટો પર વિજય થયેલ કોંગ્રેસ પાર્ટી આ વર્ષે માત્ર 2 સીટો જેમ તેમ મેળવી શકી। આ માટે તાપી જિલ્લા બચવાના પ્રમુખ મયંકભાઈ જોશી, સોનગઢ નગર સંગઠનના પ્રમુખ અમિત અગ્રવાલ સાથે નગરપાલિકા ચૂંટણીના કન્વીનર જિગ્નેશભાઈ દોણવાડા અને સહ કન્વીનર જયેશભાઈ દેસાઈની મહેનત કામે લાગી અને ભાજપને ભવ્ય જીત મળી। ત્યારબાદ સોનગઢ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અન્ય ખાતાઓની વહેંચણી માટે પ્રદેશમાંથી આવેલા હોદ્દેદારોએ દાવેદારોને સાંભળ્યા। હવે આવતીકાલે એટલે કે 4 તારીખે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાશે કે કોણ સોનગઢ નગરપાલિકાનો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ બનશે અને ત્યારબાદ 5 તારીખે તાપી જિલ્લા અધિક કલેક્ટરની હાજરીમાં સોનગઢ નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થશે। સાથે દંડક અને શાસક પક્ષના નેતાઓની જાહેરાત થશે। ત્યારે સોનગઢ નગરપાલિકા પ્રમુખની રેસમાં સામેલ 5 મહિલાઓએ ચેનલ સાથેની વિશેષ મુલાકાતમાં જો તેઓને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તેઓ કેવી રીતે કામ કરશે તે અંગે પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા। ખરેખર એક મહિલા તરીકે હિંમત દાખવી ચૂંટણીમાં ઊભા રહી જીતીને બતાવનાર આ તમામ મહિલાઓને વંદન અભિનંદનને પાત્ર છે। તેમના આ જુસ્સાને દિલથી સલામ છે અને આ મહિલાઓમાંથી પ્રમુખ કોઈ પણ બને પણ એકને પ્રમુખ બન્યા બાદ બાકી રહી ગયેલી 4 મહિલાઓને કમસે કમ એવું તો થાય કે પ્રમુખ બન્યા પહેલાં મેં જો પ્રમુખ બનવામાં આવે તો હું આવી કરીશ, તે માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું। તેમની આ ભાવનાને બિરદાવવા માટે ચેનલને તમામ મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કર્યા। ત્યારે કોઈ વ્યક્તિ પહેલાંથી ઘડાયેલો હોતો નથી કે પ્રોફેશનલ નેતા કે વક્તા પણ હોતો નથી, તેથી એમણે પોતાની આવડત પ્રમાણે ઇન્ટરવ્યૂમાં શું કહ્યું આવો સાંભળીએ અને આ 5 મહિલાઓની હિંમતને બિરદાવીએ। डॉक्टर बिंदेश्वरी शाह, तापी। अनीताबेन, सोनगढ़ नगर पालिका में पहले 2.5 वर्ष के लिए जो महिला सीट पे प्रमुख बनने वाले हैं, तो अगर आपको प्रमुख बनाया जाए तो कौन से कामों को प्रायोरिटी देंगे आप? ऐसे तो सोनगढ़ नगर पालिका पहले से ही काफ़ी विकसित नगर पालिका है, तो हम इसी परंपरा को आगे बढ़ाएंगे और जो कोई थोड़े बहुत पेंडिंग काम बचे हैं उनको पूरा करने के मैं जल्द से जल्द पूरा करने की कोशिश करूंगी और सोनगढ़ के विकास के लिए जो होगा वो सभी प्रयत्न करूंगी। पब्लिक को लेके आपकी क्या प्रायोरिटी रहेगी? सोनगढ़ नगर पालिका के सभी निवासी को कोई परेशानी न हो, उनके काम तेजी से हो, इसके लिए मैं निरंतर प्रयास करती रहूँगी। आप एक महिला होने के नाते अन्य महिलाओं के प्रति आपकी क्या सोच रहेगी, क्या प्रयत्न रहेंगे? अपने देश में मोदी जी का सपना है कि देश की सभी नारियां मजबूत और आत्मनिर्भर बने। उसके लिए मेरा भी यही प्रयत्न रहेगा कि मैं नारी शक्ति को आत्मनिर्भर बनाने की कोशिश। आप खुद एक हाउसवाइफ के साथ वर्किंग वूमन भी हैं, तो आप उस बारे में क्या कहेंगी? हाँ, मैं हाउसवाइफ के साथ वर्किंग वूमन भी हूँ, तो मैं चाहती हूँ कि हमारे नगर की सभी महिलाएं आत्मनिर्भर बने और उनको रोजगार मिले। बेटी बचाओ बेटी पढ़ाओ जो सूत्र है उसके बारे में क्या कहेंगी? बेटी बचाओ और बेटी पढ़ाओ सूत्र को हम आगे लेकर जाएंगे। मोदी जी की योजनाओं को हम आगे लेकर जाएंगे। जी, अगर आपको सोनगढ़ नगर पालिका का प्रमुख बनाया गया तो आपके साथ जो अन्य लोग जीत के आए हैं उनको साथ में लेकर चलना और नगर तथा जिला की बॉडी के लिए साथ में लेकर चलने के लिए आप क्या करेंगे? अगर मुझे भारतीय जनता पार्टी से प्रमुख बनने का बनाया गया तो मैं हमारे साथ जीते हुए सभी उम्मीदवारों के साथ में सहयोग, उनके सबके सलाह मशवरा और सहयोग से कार्य करूंगी और हमारे जिला प्रमुख मयंक भाई जोशी ने हमारे प्रमुख अमित भाई अग्रवाल के मार्गदर्शन में जनता के हित में कार्य करूंगी। जी, धन्यवाद। थैंक यू। आपको बहुत बहुत शुभकामनाएं। थैंक यू। जी बेन, आपનું નામ? સંગીતાબેન સુભાષભાઈ પટેલ। કયા વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા છો? 2 નંબર। બેન, આપ સોનગઢ નગરપાલિકામાં બીજી વાર ચૂંટાઈને આવ્યા છો? હા, બીજી વાર ચૂંટાઈ આવ્યા છે। બેન, જો આપને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો વિકાસના કામને લઈને આપ શું કરશો? સારી રીતના કામે કરું છું। ઝડપી કામ થાય તેવો આપ નિર્ણય લેશો આપ? હા, ઝડપી કામનો નિર્ણય લેવું। બેન, લોકોના કામ કઈ રીતે કરવાની કોશિશ કરશો? ઝડપથી કરવું અને ભેદભાવ વગર ન કરું છું। જી બેન,
બેન, ભવિષ્યમાં જો આપ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બનો અને વિકાસના કામને લઈને જો કોઈ નિર્ણય લેવાનો થાય તો ચૂંટાયેલા કોર્પોરેટર, નગર સંગઠન અને જિલ્લા સંગઠનને સાથે લઈને આપ કેવી રીતે નિર્ણય લેશો? બધાના સાથે લઈને કામ કરું છું અને બધા શબ્દના ચૂંટાયેલા એમના હાથે લઈને બધું કામ કરું. જી બેન, આપને અમારી ચેનલ વતી આપ પ્રમુખ બનો એ માટે શુભકામના. જી બેન, આપનો પરિચય? સારિકાબેન સચિનભાઈ પાટીલ, આપ કયા વોર્ડમાંથી જીતીને આવ્યા છો? વોર્ડ નંબર 3, કેટલું ભણ્યા છો બેન આપ? BSc, BSc ક્યાંથી કર્યું? પ્રતાપ કોલેજ અમરનેર. બેન, સમજો કે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ જો આપને બનાવવામાં આવે તો આપ કઈ રીતે વિકાસના કામો કરશો? વિકાસના કામો માટે ઝડપી થાય તે માટે મેં કોશિશ કરી. જી બેન, ખૂબ સરસ. બેન, જે લોકો આપને ચૂંટીને લાવ્યા છે એવા લોકોના કામ કરવા માટે આપ શું ધ્યાન આપશો? લોકોના કામો ઝડપી થાય અને ભેદભાવ વગર થાય એવી કોશિશ કરીશ. જી બેન. બેન, નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ જો આપે કોઈ નિર્ણય લેવાનો આવ્યો વિકાસને લઈને તો આપ કેવી રીતે નિર્ણય લેશો? વિકાસના કામો માટે જિલ્લા પ્રમુખ, નગર પ્રમુખ અને ચૂંટાયેલા લોકોને સાથે લઈને કામે કરીશ. જી બેન. બેન, આપ પોતે પણ એક મહિલા છો તો મહિલાઓ માટે શું કરશો તમે? મહિલાઓ આત્મનિર્ભર બને એવી કોશિશ કરીશ. જી બેન, આપને અમારી ચેનલ વતી અને અમારા વતી પણ આપ નગરપાલિકાના પ્રમુખ બનો એ માટે શુભકામના. ધન્યવાદ. બેન, આપનો પરિચય? સંગીતાબેન સુભાષભાઈ પાટીલ, કયા વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છો તમે? 2 નંબર. બેન, આપ બીજી વાર સોનગઢ નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા છો. તો બેન, હવે જ્યારે આપને જો સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો આપ કઈ રીતે કામો કરશો? સારી રીતના કામે કરું છું. વિકાસના કામો કેવી રીતે કરશો? વિકાસના કામે સારી રીતના કરું. જી બેન. બેન, લોકો આપની પાસે જો કોઈ કામ લઈને આવે તો આપ કેવી રીતે કરશો? સારી રીતના કામે આ લોકોના ચૂંટાયેલા આવ્યા છે એના રીતે સારી રીતના કામે કરું. લોકોના કામ ઝડપી થાય, ઝડપી થાય, ભેદભાવ વગર થાય હા. એ માટે આપના પ્રયત્ન રહેશે. હા હા. બેન, જો સોનગઢ નગરપાલિકાના પ્રમુખ આપને બનાવવામાં આવે અને ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે આપ આપના સાથી ચૂંટાયેલા મિત્રો, જિલ્લા સંગઠન અને નગર સંગઠનને કેવી રીતે સાથે લઈને ચાલશો? મયંકભાઈ અને અમિતભાઈ એમના સાથે લઈને અને ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે ચર્ચા વિચારણા. સર્વ સાથે લઈને. હવે બેન, આપને વિશ્વાસ છે કે સોનગઢ નગરપાલિકામાં જો આપને પ્રમુખ બનાવવામાં આવે તો જે વિકાસની પરંપરા છે એને આપ ઝડપથી આગળ લઈ જશો? હા, લઈ જશો આગળ. જી બેન, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. જી, આપનું નામ? રૂપાલીબેન સુનિલભાઈ પાટીલ, આપ કયા વોર્ડમાંથી જીતીને આવ્યા વોર્ડ નંબર 7 માંથી. બેન, જો સોનગઢ નગરપાલિકાના પ્રમુખ આપને બનાવવામાં આવે તો વિકાસના કામો માટે આપ શું પ્રયત્ન કરશો? વિકાસના કામો ઝડપી થાય એવી કોશિશ કરીશ. જી બેન. લોકોના કામ આપ કેવી રીતે કરશો? લોકોનું કામ ઝડપી અને ભેદભાવ વગર ના થાય એવી કોશિશ કરીશ. જી બેન, સરસ. બેન, નગરના વિકાસના કાર્યો માટે આપ કેવી રીતે નિર્ણય લેશો ભવિષ્યમાં? વિકાસના કામો માટે હું જિલ્લા પ્રમુખ, નગર પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલીશ. જી બેન, ખૂબ સરસ. બેન, છેલ્લી વાત કે તમે પોતે પણ એક મહિલા છો. જો સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બન્યા તો મહિલાઓ માટે શું કરશો? મહિલા આત્મનિર્ભર બને એવી કોશિશ કરીશ. જી બેન, આપને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ કે આપ પ્રમુખ બનો. જી બેન, આપનો પરિચય? હું હેતલબેન હિમાંશુભાઈ દવે. બેન, જો આપને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા તો કયા કામોને પ્રાયોરિટી આપશો? સોનગઢ નગરપાલિકા હાલ વિકાસ કરતી નગરપાલિકા છે તે જ વિકાસ યાત્રાને હું આગળ લઈ જઈશ. જી બેન, જે લોકોએ તમને ચૂંટીને લાવ્યા છે એવા તમામ નગરજનો પ્રત્યે તમારો શું ભાવ રહેશે? લોકોના કામ ઝડપી થાય, ભેદભાવ વગર થાય અને સરળતાથી થાય તે જ મારો પ્રયત્ન રહેશે. જી બેન, એક મહિલા તરીકે અન્ય મહિલાઓ માટે આપના શું પ્રયત્ન રહેશે? મહિલાઓ તરીકે હું એવા પ્રયત્ન કરીશ કે દરેક મહિલાઓ પગભર બને. જી બેન, જો આપને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા તો વિકાસના કામો કરવામાં આપની સાથે જે અન્ય લોકો ચૂંટાઈને આવ્યા છે તે લોકોને, નગર સંગઠનને અને જિલ્લા સંગઠનને સાથે લઈને આપ કેવી રીતે ચાલશો? જી, હું મારી સાથે ચૂંટાયેલા દરેક સાથી મિત્રોને તેમજ જિલ્લા સંગઠનના મયંકભાઈ જોશીજીને તેમજ નગર પ્રમુખ અમિતભાઈ અગ્રવાલજીને સાથે લઈને હું માર્ગદર્શન લઈને આગળના વિકાસના કામો લઈશ. ઓકે. રામ રામ.